સંવંત 1876 ગણવદી એકમ ગઢડા મધ્યે દાદાના દરબારમાં પ્રિયતમ પરમહંસની જાય ગાત્યા શ્રી હરિ વિરાજિયા ધોળો ખેસ પહેરીને ધોળી ચાદર ઓઢિયા મસ્તક ઉપર પોતે ધોળી પાઘ બાંધતા કંઠ વિશે ધોળા રંગના ફૂલહાર વિરાજતા પોતાના મુખારવિંદ આગળે સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશ ના કઈ પછી શ્રીજી કહે સુણો ને જના રે સર્વ સાધન કરતા વાસના રે તેને ટાળવે તે મોટું સાધન રે તેની વિગતિ કહું સુણો મન રે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ રે એ જે પંચ વિષય રૂપી ફંદરે તેને વિશે જેટલી તૃષ્ણા હોય રે તેનો વિચાર કરે મન માય રે મારે જેટલી ભગવાન વિશે રે તેટલી જ વાસના જગે દિશે રે કાતો ઓછી વધુ કે હોય જે હારે તેની કરે પરીક્ષા ભક્ત તે હરે પ્રભુ તણી વાત સુણા જેટલી રે જગવાત સાંભળામાં તેટલી રે શ્રોત્ર ઇન્દ્રિય જો લોભાતી હોય રે ત્યારે વાસના બરોબર બેય રે એમાં સ્પર્શ રૂપ રસ ને ગંધ રે સર્વ વિષય તપાસવા પંડરે એવી રીતે તપાસને કરતો રે જગતની વાસના ઘટાડતો રે કરે પ્રભુ તણી વાસના વૃદ્ધિ રે પંચ વિષય થાય સમબુદ્ધિ રે સમબુદ્ધિ થયા પછી તો આગે રે નિંદા સ્તુતિ બેઉ સરખા લાગે રે સ્પર્શ સારા ભૂંડા સરખા થાય રે સારું ભૂંડું રૂપ સમ દેખાય રે બાળ યુવાને વૃદ્ધ એવી નારી રે સમ કચરો ને કંચન ભાળી રે સારા ભૂંડા રસ ગંધ જે હોય રે તે તો સરખા જ અનુભવાય રે આમ સ્વાભાવિક વર્તાય જ્યારે રે જીતી વાસના ને જાણીએ ત્યારે રે વળી વાસના રહિત વર્તવું રે એ જ એકાંતિક નો ધર્મ થયું રે અને જરા વાસના રહી જાય રે ભલે પોતે સમાધિ વાળો હોય રે નાડી પ્રાણ તણાતા હોય તો એ રે સમાધિ થી વાસના ખેંચી લાવે રે માટે વાસના ટાળે જે પણ રે એ જ એકાંતિક છે ભક્ત જન રે પછી મુક્તાનંદ સ્વામીજી પૂછે રે વાસના ને ટાળા ઉપાય શું છે રે ત્યારે બોલ્યા શ્રીજી મહારાય રે એક આત્મનિષ્ઠા દ્રઢતા જોય રે બીજું તે તો પંચ વિષય તણું રે જાણું જોઈએ અતિ તુચ્છપણું રે ત્રીજું ભગવાનનું અતિશય રે જાણું જોઈએ તેને મહાત્મય રે
ब्रह्म मूल वैकुंठ गोलोकादि रे भगवान सर्वे धाम ना पति रे एवा भगवान ने पामी हूँ रे तुच्छ विषय प्रीति शू रखाय रे एवी रीते एवा भगवान नो रे करे विचार पोते महिमानो रे वली एमा विचार करे मन रे भगवान भजता थका पण रे कोई खोट जो मारे रही जाय रे कदापि जो धाम मान जवाय रे इंद्र लोक का ब्रह्म लोक विषे रे मने भगवान कदी मुकशे रे तोय आलोक ना करता जिया रे कोटि गणा वधु सुख छे तिया रे तुच्छ सुख संसार विचार मोरे तेनी वासनाए रहित थवुरे एवो भगवान नो महिमाय रे जाने वासना रहित ते थाय रे पछी तेने एम प्रतीति थती रे मारे कोई काले वासना नोती रे ए तो वचमा काई ब्रह्म जेवू रे कोई काले कदाच मने थयू रे हूँ तो सदा वासनाए रहित रे एवू पासे छे विचारे सहित रे आवो एकांतिक धर्म जे के रे ए तो निर्वासनिक पुरुष होय रे वली जेने प्रभु मा स्थिति थई रे तेने वचने करीने पमाई रे पण ग्रंथ मा लखी राखो होय रे तेने करी पमातो नथी तोय रे तेने सांभळी केवा जाय तेवी रे ते तो केता पण आवडे नहीं रे माटे एकांतिक नो जे धर्म रे तेने विशेष स्थिति थई परम रे एवा एकांतिक जन जे होय रे तेथी एकांतिक धर्म पमाय रे एवा एकांतिक जन जे होय रे तेथी एकांतिक धर्म पमाय रे इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे एकांतिक धर्म प्राप्ति नाम षष्टितमं वचनामृतम्।